અમદાવાદના સરખેજમાં લગ્નની લાલચ આપી 21 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે। યુવક પરણિત હોવા છતાં કુંવારો હોવાની ઓળખ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા। યુવતી ગર્ભવતી બનતા સમગ્ર મામલો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। સરખેજ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને વિજય બાવળિયા નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી। વિજયે લગ્ન કરવાનો વિશ્વાસ આપી યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા, જેને કારણે યુવતી ગર્ભવતી બની। જોકે યુવતીએ લગ્ન કરવાનું કહેતા જ વિજયે ઇનકાર કર્યો। તપાસ કરતા ખબર પડી કે વિજય અગાઉથી જ પરિણીત છે અને તે એક બાળકનો પિતા પણ છે। સત્ય સામે આવ્યા બાદ વિજયે લગ્ન કરવાનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું। આખરે પીડિતાએ પરિવારના સહકાર સાથે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। બનાવમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે એની સાથે આરોપી વિજય જેરામભાઈ બાવળવા કરીને છે। એણે પહેલાં લગ્નની લાલચ આપેલી અને પછી એની સાથે દુષ્કર્મ કરતા 4 માસનો ગર્ભ રહી ગયેલો અને ત્યારબાદ એણે ફરી જતા આ કામે ગુનો દાખલ થયો છે અને જે આરોપી છે એની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે અને આગળ તપાસ ચાલુ છે।